Hello students. So we have been discussing chapter number 11, alcohol, phenol and ether. In last week we have revised important topics, right? So we'll start chapter number 11 where we had discussed about preparation of alcohol, acidity of phenol, and we had started chemical reactions of alcohol. So today we are going to discuss chemical reactions of alcohol. What is left? So today the topic is reactions involving cleavage of CO bond. Okay. ઘણા બધાને ઇંગ્લિશ સમજવામાં અને ટોપિક સમજવામાં જે તકલીફ પડે છે એના લીધે હવે આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સમજીશું ટોપિક. ઓકે, તો આપણે આજે જે ટોપિક ભણવાના છે એ ટોપિક ભણવાના છે કે આલ્કોહોલ જે હોય તો આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બોન્ડ છે એ બોન્ડ બ્રેક થાય. ક્લીવેજનો મતલબ બ્રેક થવું, એ બોન્ડ તૂટે એવા રિએક્શન્સ કયા કયા છે? તો ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે explain all the reactions of alcohol in which there is cleavage of CO bond. આલ્કોહોલમાં CO bond ક્લીવેજ વાળા બધા જ રિએક્શન એક્સપ્લેન કરવા વાળા રિએક્શન પૂછાય અથવા ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન પણ પૂછાય. ઓકે, તો પહેલું જ રિએક્શન જે ડિસ્કસ કરવાના છે એ છે રિએક્શન વિથ હાઇડ્રોજન હેલાઇડ. રિએક્શન્સ વિથ હાઇડ્રોજન હેલાઇડ. ઓકે, આ ટોપિકને ઇન્ડિવિડ્યુઅલી લ્યુકાસ ટેસ્ટ પણ કહી શકાય. લ્યુકાસ ટેસ્ટ. સો ઇન એક્ઝામ they may ask explain Lucas test or explain reactions of alcohol with hydrogen halide. Okay, or write a note on Lucas test. આ ટાઈપના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. ઓકે, તો આ રિએક્શનમાં છે શું એની વાત કરીએ તો આપણી પાસે છે આલ્કોહોલ. ROH. આલ્કોહોલ ઇઝ ધેર. સપોઝ હાઇડ્રોજન હેલાઇડ ના બદલે આપણે લઈએ છીએ હાઇડ્રોજન ક્લોરાઇડ. રાઈટ, હેલાઇડ એટલે કે કોઈ પણ હેલોજન હોઈ શકે. It can be chlorine, bromine, iodine. So we have got HCl. We have taken HCl as a hydrogen halide. Okay. Now, alcohol reacts with hydrogen halide and it will form. See, OH from alcohol, H plus from acid, it will form H2O. So H2O is released. Now what is left? Here alkyl group is left and here chlorine is left. So it will form halide. So final product is alkyl halide. Alkyl halide, right? So from alcohol, alkyl halide is formed. This reaction is carried out in presence of ZnCl2, right? So ZnCl2 is there, and this HCl should be concentrated. So concentrated HCl is there. Now concentrated HCl and ZnCl2, the combination of concentrated HCl and ZnCl2 is known as Lucas reagent. So this is Lucas reagent. Okay. Combination of concentrated HCl and ZnCl2 is known as Lucas reagent, and that is why this reaction is known as Lucas test. Okay. Now it is said that it is a Lucas test. So test હોય તો કોઈને કોઈ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો આમાં આપણે આઈડેન્ટિફાઈ શું કરવા માંગે છે? આ ટેસ્ટ છે શેના માટે? તો આ ટેસ્ટ પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી આલ્કોહોલ છે, એટલે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલમાંથી કયો આલ્કોહોલ છે એના માટેનો ટેસ્ટ છે. ટેસ્ટ મતલબ કશુંક આઈડેન્ટિફાઈ કરવું છે. તો આપણી પાસે આલ્કોહોલ છે એ પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્શરી છે એ આઈડેન્ટિફાઈ કરવું છે. ઓકે, હવે જો ટર્શરી આલ્કોહોલ હોય તો તરત જ આપણને રિએક્શન મિક્સચરમાં ટર્બિડિટી જોવા મળશે. ટર્બિડિટી. ઇમિડિયેટલી
જે રીતે આલ્કોહોલની અંદર HCl અને ZnCl2 એડ કરીએ, જે પણ પ્રોડક્ટ મળશે એમાં તરત જ આપણને ટર્બિડિટી જોવા મળશે. ઓકે, હવે ટર્બિડિટી મળવાનું રીઝન શું છે? આલ્કોહોલ છે એ મિઝિબલ છે, મિઝિબલ HCl ની અંદર. મિઝિબલ મતલબ મિક્સ થઈ શકે. જ્યારે આલ્કાઇલ હેલાઇડ છે એ ઇમિઝિબલ છે અને એના લીધે ટર્બિડિટી મળે છે. જો તરત જ ટર્બિડિટી મળી ગઈ, ઇમિડિયેટલી આ બંને એડ કર્યા પછી તરત જ ટર્બિડિટી મળી ગઈ, which indicates that alcohol is tertiary alcohol. તો થોડી વાર પછી ટર્બિડિટી મળી, ટાઈમ લાગ્યો ટર્બિડિટી મળવામાં, તો સેકન્ડરી આલ્કોહોલ હોય. અને જો ટર્બિડિટી આસાનીથી ના મળી, 5 મિનિટ પત્યા પછી ટર્બિડિટી મળી, કે આપણે ગરમ કર્યા પછી ટર્બિડિટી મળી, ટેમ્પરેચર આપ્યા પછી ટર્બિડિટી મળી, તો પ્રાઇમરી આલ્કોહોલ. તો આ રિએક્શન શું ઇન્ડિકેટ કરે છે? જો ટર્બિડિટી રિએક્શન્સમાં જોવા મળે, if we find turbidity at the end of the reaction immediately, which suggests that the initial compound is tertiary alcohol. If we don't get turbidity immediately, then it can be secondary alcohol or primary alcohol. If we don't observe turbidity, right, so there is chance of primary alcohol, because primary alcohol cannot react easily with HCl and ZnCl2. So we don't find turbidity easily. Okay, so that is why that test is known as Lucas test, as per the scientist name. The reagent concentrated HCl and ZnCl2 is known as Lucas reagent. Okay, so Lucas test is basically for the identification of tertiary, secondary and primary alcohol. Okay, now one more thing, primary alcohol do not produce turbidity at room temperature. If primary alcohol is there, then we need to increase the temperature, we need to heat the mixture, then there might be turbidity. But primary alcohol cannot form turbidity at room temperature. Please remember this. Okay. Second reaction is reaction with phosphorus tribromide. Reaction with phosphorus tribromide or trihalide. Trihalide, so PH3. Halogen can be chlorine, bromine or iodine. આ રિએક્શન ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 10 માં ભણી ગયા છે, આલ્કોહોલ વાળા હેલો આલ્કેન વાળા ચેપ્ટરમાં. ઓકે, તો આ રિએક્શનમાં છે શું? સો વી હેવ ગોટ આલ્કોહોલ, ROH means alcohol, PX3, આપણે સપોઝ PX3 ના બદલે લઈએ PBr3, ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ, રાઈટ. હેલોજન કોઈ પણ લઈ શકે. તો 3 હેલોજન લીધા તો અહીંયા 3 મોલ આલ્કોહોલ લેવાના. સમજો, જો હેલોજન 3 હોય, PBr3, ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ, તો આલ્કોહોલ કેટલા લેવાના? 3 મોલ્સ. ઓકે, હવે આપણે કયો બોન્ડ બ્રેક કરવા માંગીએ છીએ? તો જો અહીંયા બોન્ડ બ્રેક કરવા માંગીએ છીએ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો, તો આ બોન્ડ બ્રેક થશે. અહીંયા આલ્કાઇલ ગ્રુપ એટલે કાર્બન હશે અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક થયો. પેલા કેસમાં પણ જ્યારે આપણે લુકાસ ટેસ્ટ ભણ્યા હતા એમાં પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જ બોન્ડ બ્રેક થતો હતો, રાઈટ. કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક થઈને જ આપણને ફાઇનલ પ્રોડક્ટ મળતી હતી. તો સેમ વે અહીંયા પણ કાર્બન ઓક્સિજન વચ્ચેનો જ બોન્ડ બ્રેક થાય છે. ઓકે, તો બોન્ડ બ્રેક થયા પછી આપણને મળે છે શું? તો જો OH નું રિપ્લેસમેન્ટ કોણ કરશે? બ્રોમિન. તો OH ની જગ્યાએ છે બ્રોમિન. બ્રોમિન કેટલા છે? 3. અને આલ્કાઇલ ગ્રુપ કેટલા છે? 3. તો આપણને મળશે 3RBr. તો 3 મોલ્સ ઓફ આપણને આલ્કાઇલ હેલાઇડ મળ્યા. હવે વધ્યું શું? તો એક ફોસ્ફરસ વધ્યો, 3 ઓક્સિજન ને 3 હાઇડ્રોજન વધ્યા. 3 હાઇડ્રોજન, એક ફોસ્ફરસ ને 3 ઓક્સિજન, કઈ ફાઇનલ પ્રોડક્ટ બનાવી શકે? તો H3PO3. ઓકે, okay, so we have taken 3 moles of alcohol which reacts with phosphorus tribromide. Now the bond between carbon and oxygen is broken, it is cleaved. So this bond is cleaved. Now what is left? Bromine or Br minus can replace OH minus, so it will form alkyl halide. So we have got 3 moles of alkyl halide. Now what is left? So we have got 3 oxygen, 3 hydrogen and 1 phosphorus. So 3 hydrogen, 1 phosphorus and 3 oxygen can form acid H3PO3. Okay, so this is our final product. This reaction is already in alcohol in chapter 10 haloalkane. Okay, now next reaction, reaction number 3. Reaction number 3 is dehydration.
Dehydration. Dehydration means removal of water. Removal of H2O. ઓકે, ઓલરેડી આપણને આ ટર્મિનોલોજી ખબર છે. ડિહાઇડ્રેટ થવું, ઘણી વાર આપણે કહીએ છીએ ને જ્યારે સમરની કન્ડિશન હોય ત્યારે કે ડિહાઇડ્રેટ થઈ ગયા છે, ડિહાઇડ્રેશન જેવી ફિલિંગ આવે છે, મતલબ કે બોડીમાંથી વોટર ઓછું થઈ રહ્યું છે. તો રિમૂવલ ઓફ વોટર, રિમૂવલ ઓફ H2O ઇઝ નોન એઝ ડિહાઇડ્રેશન. ઓકે, હવે ડિહાઇડ્રેશન કન્ડિશન માટે કયા કયા રિએજન્ટ યુઝ થાય છે એ ખાસ ધ્યાન રાખીશું. તો કન્સન્ટ્રેટેડ H2SO4 હોઈ શકે અથવા H3PO4 હોઈ શકે. તો કન્સન્ટ્રેટેડ H2SO4 H3PO4 એ હોઈ શકે, અથવા ઘણા કેટાલિસ્ટ એવા છે જે કેટાલિસ્ટ પણ વોટર રિમૂવ કરી શકે, અને એ કેટાલિસ્ટ છે એનહાઇડ્રસ ZnCl2, એ પણ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, અથવા એલ્યુમિના જે છે એ પણ ડિહાઇડ્રેટિંગ રિએજન્ટ છે. તો આ બધા રિએજન્ટ છે એ ડિહાઇડ્રેટિંગ રિએજન્ટ છે, વિચ મીન્સ એ લોકો ડિહાઇડ્રેશન કરાવી શકે, વિચ મીન્સ they allowed to remove H2O, એ લોકો H2O ને રિમૂવ કરાવી શકે. ઓકે, નાઉ રિએક્શન કેવી રીતે થાય છે એ જોઈએ. તો અહીંયા છે આપણી પાસે ઇથેનોલ CH3CH2OH. ધીસ ઇઝ ઇથેનોલ, પ્રાઇમરી આલ્કોહોલ છે. હવે ડિહાઇડ્રેટિંગ એજન્ટ કોઈ પણ લઈ લઈએ, સપોઝ આપણી પાસે છે કન્સન્ટ્રેટેડ H2SO4. ઓકે, સો ડિહાઇડ્રેશન કેવી રીતે થશે? સો એક કાર્બન જેની પાસે OH છે ત્યાંથી OH જશે, તો આ કાર્બન OH આપે તો બાજુવાળો કાર્બન આપશે H, તો અહીંયાથી H જશે, અહીંયાથી H, અહીંયાથી OH, અલ્ટિમેટલી રિમૂવ શું થશે? વોટર. સો વોટર રિમૂવ થયું, સો H2O ઇઝ રિમૂવ. H અહીંયાથી ગયો, OH અહીંયાથી ગયો, વોટ ઇઝ લેફ્ટ? અહીંયાથી એક હાઇડ્રોજન જતો રહ્યો, CH2 વધ્યો, અહીંયાથી OH જતો રહ્યો, CH2 વધ્યો, તો CH2CH2 શું મળ્યું આપણને? ઇથિન મળ્યું. એટલે કે જો ડિહાઇડ્રેશન થાય છે પ્રાઇમરી આલ્કોહોલનું તો આપણને મળે છે આલ્કીન. ઓકે, H2 રિમૂવ થયો. હવે જો કમ્પેર ટુ પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ કે ટર્શરી આલ્કોહોલનું જો ડિહાઇડ્રેશન કરાવતા હોય તો જે કન્ડિશન છે થોડી માઇલ્ડ જોઈએ. માઇલ્ડ મતલબ કે આટલી બધી સ્ટ્રોંગ કન્ડિશન જોતી નથી, થોડી કન્ડિશન વીક હોય, માઇલ્ડ હોય તો પણ ચાલે. તો જો પ્રાઇમરી આલ્કોહોલ માટે આપણે કન્સન્ટ્રેટેડ H2SO4 યુઝ કરે છે, સેકન્ડરી આલ્કોહોલ માટે આપણે કન્સન્ટ્રેટેડ HCl યુઝ નહીં કરીએ તો પણ ચાલશે. તો આપણે સેકન્ડરી આલ્કોહોલનું એક્ઝામ્પલ લઈએ તો આપણી પાસે છે CH3 CHOH CH3. આ સેકન્ડરી આલ્કોહોલ થયો. હવે સેકન્ડરી આલ્કોહોલ માટે જો કન્ડિશન, આમાં ટેમ્પરેચર થોડું હાઈ હતું 443 કેલ્વિન, અને આ એસિડ કેવો હતો? કન્સન્ટ્રેટેડ. અહીંયા કન્સન્ટ્રેટેડ એસિડ યુઝ નહીં કરીએ તો ચાલશે, અહીંયા 85% H3PO4 યુઝ કરી શકીએ. એટલે કાં તો H2SO4 યુઝ કરીએ કાં તો H3PO4 યુઝ કરીએ. But here we are using concentrated H2SO4, concentrated, highly concentrated. Here we are using diluted acid. Diluted means 85% H3PO4. And the reaction temperature is 443. Here reaction temperature is 440 Kelvin. So temperature requirement is low for secondary alcohol. Okay. Okay, condition same છે. H, OH જો અહીંયાથી જતો હોય, એટલે જો આ કાર્બન OH આપતો હોય તો એનો બાજુવાળો કાર્બન H આપવો જોઈએ. તો H આ આપે કે H આ આપે, પ્રોડક્ટ સેમ મળશે. સપોઝ H આ કાર્બન આપે છે તો અહીંયાથી OH ગયો, અહીંયાથી H ગયો, બનશે શું? H2O બનશે. હવે વધ્યું શું? અહીંયાથી OH ગતો રહ્યો, અહીંયાથી H ગતો રહ્યો, તો CH3 CH double bond CH2. So we have got alkene. So OH from this carbon, H from this carbon, it will combine and it will form H2O. What is left? CH3CH, CH2 is left, so there will be double bond. So we have got propene. So this is propane. Okay. The main thing is the conditions for secondary alcohol is mild compared to primary alcohol. Now let us discuss for tertiary alcohol. So for tertiary alcohol, CH3CCH3 CH3OH. This is tertiary alcohol. Okay. Now for tertiary alcohol, we require 20% H3PO4.
see the difference between primary, secondary, and tertiary. Compared to secondary, we require mild condition for tertiary alcohol. For tertiary alcohol, we need 20% H3PO4 and temperature range is 358 Kelvin. Okay. So for primary alcohol, higher temperature is required. For secondary alcohol, compared to primary, lower temperature is required. And for tertiary alcohol, requirement of temperature is very low. And the condition is 20% H3PO4, which means diluted acid also can be useful for this reaction. Right? અહીંયા diluted acid હોય તો પણ ચાલે. હવે રિએક્શનમાં જે થાય છે એ વસ્તુ સેમ રહેશે. કઈ વસ્તુ સેમ રહેશે? જો આ કાર્બન OH આપે તો રૂલ પ્રમાણે એના બાજુવાળો કાર્બન H આપી શકે, તો બાજુવાળો કાર્બન આ હોઈ શકે અથવા આ હોઈ શકે. પ્રોડક્ટ સેમ રહેશે. જો આ કાર્બન OH આપે છે તો આ કાર્બન H આપશે. સપોઝ આ કાર્બન H આપે છે, OH H કમ્બાઈન થઈને શું બનશે? H2O. ડિહાઇડ્રેશન રિએક્શન છે તો H2O તો મળશે. હવે વધ્યું શું? અહીંયાથી OH જતો રહ્યો અને અહીંયાથી H જતો રહ્યો. તો અહીંયાથી જો H જતો રહે તો CH3 પાસેથી એક H જતો રહ્યો, વધે શું? CH2 વધે. તો અહીંયા વધ્યું CH3, CH3 ડબલ બોન્ડ CH2. અહીંયા ડબલ બોન્ડ આવી જશે. જે બે કાર્બન વચ્ચેથી H OH જાય એ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી જાય તો આપણને પ્રોડક્ટ મળી આ રીતે આલ્કીન. ઓકે. અહીંયા જે સમજવા જેવી વસ્તુ એ છે કે tertiary alcohol is more reactive than secondary alcohol and secondary alcohol is more reactive than primary alcohol. So the order of reactivity is tertiary, secondary, primary. Tertiary alcohol is more reactive than secondary alcohol. Secondary alcohol is more reactive than primary alcohol. Okay. Now we'll discuss mechanism of this dehydration reaction. So હવે આપણે ડિસ્કસ કરીશું mechanism of dehydration reaction. So many a times mechanism can also be asked. Okay. ઘણી વાર mechanism પણ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ઓકે. તો આપણે મિકેનિઝમની શરૂઆત કરીએ. આપણી પાસે છે ઇથેનોલ CH3CH2OH. This is ઇથેનોલ. ફર્સ્ટ સ્ટેપની વાત કરીએ, સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 માં આપણી પાસે છે ઇથેનોલ અને ડિહાઇડ્રેશન રિએક્શન કોની પ્રેઝન્સમાં થાય છે? તો ડિહાઇડ્રેશન રિએક્શન એસિડની પ્રેઝન્સમાં થાય છે. તો અહીંયા આપણે લખીશું H+ અને આ રિએક્શન છે ફાસ્ટ. તો સ્ટેપ નંબર 1 માં પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ થાય છે. પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. પ્રોટોનેશન of alcohol. Protonation of alcohol, which means alcohol માં proton add થાય છે. Okay. Protonation of alcohol. Okay. હવે સમજીએ protonation of alcohol માં આ જે પ્રોટોન છે આપણી પાસે H+ છે, H+ ઓક્સિજનના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટેક કરે છે અને જો ઓક્સિજનના લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એટેક કરતો હોય તો પ્રોટોન અહીંયા એડ થશે અને આ જે ઇલેક્ટ્રોન છે એ બોન્ડ બનાવવામાં હેલ્પ કરશે. તો કેવી રીતે બોન્ડ બને છે? જો તો CH3 જે છે એ એવા ને એવા રહ્યા, CH2 જે છે એ આ રીતે લખીએ. હવે આ પ્રોટોન અહીંયા એડ થઈ ગયો તો અહીંયા આ રીતે લખી શકીએ કે પ્રોટોન અહીંયા એડ થઈ ગયો. હવે જો મેં ઓક્સિજન પર પ્લસ ચાર્જ લખ્યો છે. કેમ મેં ઓક્સિજન પર પ્લસ ચાર્જ લખ્યો છે? બીકોઝ આ જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હતા ઓક્સિજન પર એણે H+ સાથે બોન્ડ બનાવ્યો છે ને એ બોન્ડ બનાવવામાં ઇલેક્ટ્રોન યુઝ થઈ ગયા છે. તો અહીંયા હું લખીશ પ્લસ ચાર્જ. રાઈટ? બીકોઝ પ્રોટોન H+ પાસે તો ઇલેક્ટ્રોન છે નહીં, તો એને જો આની સાથે બોન્ડ બનાવવો હોય તો ઇલેક્ટ્રોન કોણ આપશે? તો આ ઇલેક્ટ્રોન આપે છે ઓક્સિજન. તો ઇલેક્ટ્રોને મતલબ ઓક્સિજન ઇલેક્ટ્રોન આપી દીધા અને આ બોન્ડ બન્યો તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન રહ્યા નહીં, તો અહીંયા આગળ આવી ગયો પ્લસ ચાર્જ. તો અમે કહીશું પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલમાં પ્રોટોન એડ થયો. સ્ટેપ નંબર 2 માં ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન. ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન કેવી રીતે? તો આપણી પાસે પ્રોટોનેટેડ ફોર્મમાં આલ્કોહોલ છે CH3 CH2, અહીંયા પ્રોટોનેટેડ આલ્કોહોલ છે. હવે
અહીંયા ઓક્સિજન પર પ્લસ ચાર્જ છે, તો એ પ્લસ ચાર્જ શું કરશે, આ બાજુના ઇલેક્ટ્રોન એટેક કરશે. તો આ બાજુના ઇલેક્ટ્રોન એટેક કરી લીધું, તો આ બોન્ડ થઈ ગયો બ્રેક, આ બોન્ડ બ્રેક થઈ ગયો. હવે સમજો, આ ઓક્સિજન પર પ્લસ ચાર્જ છે, પ્લસ ચાર્જ સ્ટેબલ હોય નહીં, તો બાજુવાળા ઇલેક્ટ્રોન એટેક કર્યા, તો બાજુવાળા ઇલેક્ટ્રોન એટેક થવાથી ઓક્સિજન પર ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો આ બોન્ડ બ્રેક થઈ ગયો. તો અહીંયાથી છૂટું શું પડી ગયું, આખો H2O મોલિક્યુલ છૂટો પડી ગયો. તો અહીંયા H2O રિલીઝ થઈ ગયો અને આ બોન્ડ બ્રેક થઈ ગયો, તો ઇલેક્ટ્રોન અહીંયા મળી ગયા, તો H2O ઇલેક્ટ્રોન સાથે છૂટો પડી ગયો. હવે આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો કાર્બન પર કયો ચાર્જ આવશે, પ્લસ ચાર્જ આવશે. તો અહીંયા કાર્બન પર આવી ગયો પ્લસ ચાર્જ. ઓકે, અને કાર્બન પર પ્લસ ચાર્જ હોય એને આપણે શું કહીએ છીએ, કાર્બોકેટાયન. તો સેકન્ડ સ્ટેપમાં શું થયું, ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન, કાર્બન પર પ્લસ ચાર્જ આવો. ઓકે, થર્ડ સ્ટેપમાં શું થાય છે, તો થર્ડ સ્ટેપમાં થશે H+ નું રિમૂવલ, અથવા આપણે એવું કહી શકીએ ફોર્મેશન ઓફ આલ્કીન. ફોર્મેશન ઓફ આલ્કીન, આ કેસમાં ઇથિન. કેવી રીતે, તો એલિમિનેશન થશે. કોનું એલિમિનેશન થશે, પ્રોટોનનું. તો ફોર્મેશન ઓફ ઇથિન બાય એલિમિનેશન ઓફ પ્રોટોન. હવે એ કેવી રીતે થાય છે સમજો. તો આપણી પાસે છે કાર્બોકેટાયન CH3 CH અને આ કાર્બન પર પ્લસ ચાર્જ. હવે જો આ કાર્બન પર પ્લસ ચાર્જ જે છે એ સ્ટેબલ હશે નહીં, તો બીજા કોઈ ઇલેક્ટ્રોન એટેક કરશે. તો બીજા કોઈ ઇલેક્ટ્રોન એટેક કરે, તો સપોઝ આ જે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છે એને એટેક કર્યા, તો એટેક કરવાથી આ કાર્બનની વેલેન્સી પૂરી થઈ જશે, આ કાર્બનનો પ્લસ ચાર્જ જતો રહ્યો, પણ આ બોન્ડ બ્રેક થઈ ગયો, છૂટું શું પડી ગયું, H+ છૂટા પડી ગયા, પ્રોટોન છૂટો પડી ગયો. તો જે ફર્સ્ટ સ્ટેપમાં પ્રોટોન યુઝ થયો હતો એ થર્ડ સ્ટેપમાં આપણને પાછો મળી ગયો. અને ડ્યુરિંગ ધીસ રિએક્શન H2 તો રિલીઝ થયું જ છે, એ આપણે ડિહાઇડ્રેશન કહેવાય. અને અહીંયાથી H+ જતો રહ્યો, તો વધ્યું શું, CH2 વધ્યું. સો CH2 તો મળી ગયું શું આપણને, ઇથિન મળી ગયું, આલ્કીન મળી ગયું. તો અહીંયાથી H જે છે, જે ઇલેક્ટ્રોન સાથે બોન્ડ, આ મતલબ H ના કાર્બન વચ્ચેના જે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એટેક થયા આ બાજુ, તો અહીંયા કઈ ડબલ બોન્ડ, અને આ બોન્ડ બ્રેક થઈ ગયું, તો H+ છૂટો પડી ગયો, તો બની ગયો આપણને આલ્કીન કે ઇથિન, અને H+ છૂટો પડી ગયો. જે H+ ઇનિશિયલી કેટાલિસ્ટ યુઝ થયો હતો એ H+ આપણને એસિડ છેલ્લે પાછો મળી ગયો. તો આ થઈ મિકેનિઝમ ઓફ ડિહાઇડ્રેશન રિએક્શન. ઓકે, Notice that the hydrogen ion used in the first step of the mechanism is regenerated in this step. This is consistent with acid catalysis. To drive the equilibrium to the right, the alkene is removed as it is produced. Alcohols can also undergo oxidation to form compounds with carbon-oxygen double bonds. These are also sometimes called dehydrogenation reactions, as they involve the loss of hydrogen molecule from the reactant. Notice that the oxygen-hydrogen bond breaks as well as a carbon-hydrogen bond. Depending on the oxidizing agent used, primary alcohols may be converted into aldehydes and ultimately into carboxylic acids. Let's consider the different reaction conditions and their outcomes. When a primary alcohol is treated with acidified potassium permanganate, a very strong oxidizing agent, the alcohol will be converted directly into a carboxylic acid. Chromium 6 oxide or chromic anhydride is another strong oxidizing agent. In anhydrous conditions, it can be used to convert primary alcohols into aldehydes. However, chromic anhydride is highly toxic and environmentally hazardous. An alternative route to the preparation of aldehydes from primary alcohols is to use pyridinium chlorochromate or PCC. The addition of PCC to a primary alcohol will produce an aldehyde. PCC is also toxic.
What reagent would you use to carry out the oxidation of 1-propanol to form 1-propanal? From the structures, we see that this reaction converts a primary alcohol into an aldehyde. Therefore, we don't want to use potassium permanganate, which would make a carboxylic acid. We can use either PCC or chromic anhydride to carry out this reaction. Treating secondary alcohols with chromic anhydride will produce ketones. Try to answer this question independently before checking the answer. Write a balanced equation showing the structure of the primary organic product formed when 2-butanol is treated with chromic anhydride. 2-butanol is a secondary alcohol. Chromic anhydride oxidizes secondary alcohols to form ketones. The product is 2-butanone. Tertiary alcohols don't undergo oxidation reactions. Under strong conditions, that is, using strong oxidizing agents at elevated temperatures, cleavage of carbon-carbon bonds is observed. A mixture of carboxylic acids results. Dehydrogenation reactions of primary or secondary alcohols can also be carried out by passing vapors of the alcohols over heated copper. Under these conditions, primary alcohols form aldehydes, while secondary alcohols form ketones. If vapors of tertiary alcohols are passed over heated copper, dehydration reaction takes place to form alkenes. For example, 2-methyl-2-propanol forms 2-methyl-1-propene when passed over heated copper. As the alkene forms, the OH group and one hydrogen from an alkyl carbon are lost to create a water molecule.